નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત ગઈકાલે 5.1 લીધું હતું. 5.2માં એક બે દાખલા જોયા હતા. હજુ આપણે થોડા 5.2માં બે એક દાખલા જોઈએ, પછી તમને અન્ય દાખલા ગૃહ કાર્ય માટે ગણવાના રહેશે. સ્વાધ્યાય 5.2માં એક્ઝામ્પલ નંબર 5, ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. ઘડિયાળમાં 1 થી શરૂ કરી 12 વાગે છે. 1, 2, 3, 4, 5, 6 એ રીતે 12 વાગ્યા સુધી. મતલબ કે 12 થી શરૂ કરી ફરી 12 આવે ત્યારે 360 અંશનું પરિભ્રમણ થાય છે. 360 અંશ એટલે એક પરિભ્રમણ. અને 12 થી 6 વાગ્યા સુધી સરળ કોણ કહેવાય, જેને આપણે સરળ કોણ માટે 180 અંશ બતાવે છે. તો ખરેખર 180 અંશ એ સરળ કોણ બતાવે છે. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. ઘડિયાળમાં 12 થી 3 વાગે 90 અંશનું, 3 થી 6 ફરીથી 90 અંશ, 6 થી 9 ત્રીજી વખત 90 અને 9 થી 12 ચોથી વખત 90 એટલે 9, 4, 36 ચાર કાટખૂણા બને 360 અંશનું પરિભ્રમણ ભોગે. પ્રશ્ન એવો છે, ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. 3 થી 6 અહીંયા આપણે ઘડિયાળમાં બતાવીએ 3 થી 6 વાગે ઘડિયાળ દોરીએ. થોડીક ઝડપથી આપણે દોરીશું. 12, 6, 3 અને 9. 1, 2, 4, 5, 7, 10 અને 11. હવે 3 થી 6 એટલે આ કાંટો 6 સુધી આવે. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. 3 થી 6 સુધી ફરે એટલે આ રચાય છે કાટખૂણો એક કાટખૂણા જેટલું. બાળકો, કેટલું થશે? એક કાટખૂણો બનશે. એટલે અહીંયા આપણે જવાબ લખીએ 3 થી 6 દરમિયાન કલાક કાંટો એક કાટખૂણા જેટલું ફરશે. 3 થી 6 દરમિયાન એક કાટખૂણા જેટલો કલાક કાંટો, એક કાટખૂણા જેટલો કલાક કાંટો ફરશે. કલાક કાંટો ફરશે. ચલો બીજ નંબર 2 થી 8 દરમિયાન. તો 2 વાગે ઘડિયાળ દોરીએ આપણે. ઘડિયાળ દોરવાથી વિશેષ ખબર પડશે બાળકો. ઘડિયાળમાં 12, 6, 3 અને 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. 2 થી 8 વાગે છે. અહીંયા કલાક કાંટો 2 બતાવીએ. એ 8 સુધી જાય છે એટલે અહીંયા પહોંચશે. કેટલું પરિભ્રમણ થશે? કેટલા કાટખૂણા જેટલું? 12 થી 3 સુધી એટલે 90 અંશના ખૂણે. 12 થી 1, 2, 3 3 કલાક થયા. તો અહીંયા આપણે 2 થી 8 સુધી 2 થી 3, 4, 5 90 અંશ. એક કાટખૂણો 5 થી 6, 7, 8 એટલે બે કાટખૂણા થશે. 3 કલાકે એક કાટખૂણા જેટલું અંતર કલાક કાંટો કાપીશે. તો અહીંયા આપણે 2 થી કલાક ગણીએ તો 2 થી 3, 4, 5 એટલે એક કાટખૂણો. 5 થી 6, 7, 8 ઉપર કલાક કાંટો છે એટલે બે કાટખૂણા જેટલું કલાક કાંટો ફરશે. બે કાટખૂણા જેટલો કલાક કાંટો હશે.
હવે સી નંબર 5 થી 11 છે. ઘડિયાળમાં આપણે 5 થી 11 બતાવીએ. 12 6 3 9 1 2 4 5 7 8 10 અને 11. 5 થી 11 એટલે 5 ઉપર અહીંયા રાખીએ. 5 થી 11 છે એટલે અહીંયા કલાક કાંટો આવશે. આમ કરીને નાખીએ એટલે 5 થી 3 કલાક ગણતરી કરીએ. એક કાટખૂણો બનશે 6 7 8. 8 થી બીજા 3 કલાક 9 10 11 એટલે બે કાટખૂણા બનશે. બે કાટખૂણા જેટલો થશે. બે કાટખૂણા 10 થી 1 ઘડિયાળ દોરીએ અને 10 બતાવીએ. 12 3 6 અને 1 2 4 5 7 8 10 અને 11. 10 થી 1 એટલે 10 ઉપર કાંટો બતાવીએ અને 1 કલાક કાંટો 1 એટલે આટલા સુધી પહોંચે છે. 10 થી 1 10 થી 1 એટલે કેટલા કલાક થશે? 11 12 અને 1 3 કલાક ઓકે થઈ જાય છે. એટલે 90 અંશ એટલે એક કાટખૂણા જેટલું અંતર કરશે. એક કાટખૂણા જેટલું 10 થી 1 છે. 10 થી 1 11 12 અને 1 3 કલાક થાય છે. એટલે એક કાટખૂણા જેટલું 12 થી 9 છે. જોઈએ આપણે 12 6 3 9 1 2 4 5 7 8 10 અને 12 થી 9 છે એટલે આ કલાક કાંટો 12 થી શરૂ કરીએ અને 9 વાગ્યા સુધી આવે છે. 12 થી 9 સુધી 12 થી 1 2 3 એક કાટખૂણો. 3 થી 4 5 6 બીજો કાટખૂણો. 6 થી 7 8 9 3 કાટખૂણા જેટલું. અહીંયા 10 થી 1 જ હતું એટલે 3 કલાક જ થાય છે. 10 થી 11 12 અને 1 એટલે એક જ કાટખૂણો બને. અહીંયા તમને એક કાટખૂણા જેવું લાગશે પરંતુ સમય કઈ રીતે આપ્યો છે? 12 થી 9 આપ્યા છે. 12 થી આપણે 1 વાગે 12 વાગ્યા પછી અહીંયા 1 વાગે, અહીંયા 10 વાગ્યા પછી 11 વાગે, 12 વાગ્યા પછી 1 વાગે એટલે અહીંયા એક કાટખૂણા જેટલું. અહીંયા જોઈએ 12 થી 9 એટલે 1 2 અને 3 કાટખૂણા જેટલું. 3 કાટખૂણા જેટલું. 12 થી 6 જોઈએ અહીંયા 12 3 6 9 1 2 4 5 7 8 10 અને 11. 12 થી 6 એટલે આ કલાક કાંટો 12 ઉપર છે અને સીધો 6 ઉપર આવશે એટલે અહીંયા ઊભો રહેશે. 12 થી 3 એટલે એક કાટખૂણો. 3 થી 6 એટલે બીજો કાટખૂણો એટલે બે કાટખૂણા જેટલું. બે કાટખૂણા જેટલું. બે કાટખૂણા જેટલો કલાક કાંટો થશે. બે કાટખૂણા જેટલો કલાક કાંટો થશે. હવે ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે? અહીંયા આપણે ચેક કરવાનું છે. 6 વાગે શરૂ કરીને ફક્ત એક કાટખૂણા જેટલું. તો ઘડિયાળ દોરીને સમજીએ. 6 વાગે શરૂ કરીને એક કાટખૂણા જેટલો અહીંયા ઘડિયાળ દોરું છું. પ્રશ્ન નંબર દાખલો 7 છે. 6 વાગે એ ઘડિયાળ દોરું છું. એની 6 વાગે શરૂ કરીને એક કાટખૂણા જેટલો 12 3 6 9 1 2 4 5 7 8 10 અને 11. 6 વાગે શરૂ કરીને એક કાટખૂણો 6 થી શરૂ કરશે તો 9 વાગે ઊભો રહેશે. એક કાટખૂણા જેટલું ફરીને 9 વાગે ઊભો રહેશે. પહેલાનો જવાબ 9 વાગે ઊભો રહેશે. ચલો 8 વાગે શરૂ કરીને બે કાટખૂણા અહીંયા ઘડિયાળ દોરું. 12 3 6 9
1 2 4 5 7 8 10 11 8 વાગે શરૂ કરીને અહીંથી 8 વાગે બે કાટખૂણા એટલે 3 કલાક બે વખત બે કાટખૂણા એટલે 8 વાગે 9 10 11 12 2 વાગે ઊભો રહેશે. ક્યાં ઊભો રહેશે? 2 વાગે ઊભો રહેશે. બી સી નંબર, સી ની ઘડિયાળ, આ બી ની ઘડિયાળ, હવે સી ની ઘડિયાળ દોરું. 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરીને 10 વાગે આપણે શરૂ કરીએ. બાર 3 6 1 2 4 5 7 8 10 ને 10 વાગે શરૂ કરીને એટલે કલાક કાંટો 10 ઉપર છે. 3 કાટખૂણા એટલે 10 થી આપણે 3 કલાક 3 વખત લઈએ. 3 કાટખૂણા કે એટલે 3 વખત, તો આ કલાક કાંટો 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરીને 10 થી 3 કાટખૂણા 11 12 1 કાટખૂણો, 1 થી 2 3 4 બીજો 5 6 7, તો 7 ઉપર ઊભો રહેશે. કેટલા? 7 વાગે ઊભો રહેશે. 7 વાગે 7 કલાકે લખીએ તો પણ ચાલી શકશે. ડી નંબર 7 વાગે શરૂ કરીને બે સરળ કોણ જેટલું ફરીને એક સરળ કોણ, અહીંયા બે સરળ કોણ આપ્યા છે. આ સી નંબરની આકૃતિ છે અને બી નંબરની આકૃતિ હું બતાવીશ નીચે. ડી નંબરની આકૃતિ હું બતાવીશ. 12 વાગ્યા 6 3 9 1 2 4 5 7 8 10 11. ચલો કેટલા વાગે છે? 7 વાગે. આ 7 વાગે બતાવ્યો. શરૂ કરીને બે સરળ કોણ, બાળકો એક સરળ કોણે 180 અંશ થાય છે, બે સરળ કોણે સંપૂર્ણ 360 અંશ થશે. એક સરળ કોણ એટલે 180 અંશ, બે સરળ કોણ એટલે 360 અંશ. એટલે 7 વાગે ફરીને એ પાછો રિટર્ન ત્યાં જ આવશે, 7 વાગે જ આવશે. કેટલા? 7 વાગે ઊભો રહેશે. ફરીને 7 વાગે ઊભો રહેશે. આપણે આ રીતે કાટખૂણા 3 કલાકે એક કાટખૂણો બને એવું આપણે બાળકો ઘડિયાળમાં સમજ હોવી જોઈએ. હવે સ્વાધ્યાય 5.3 લઈએ. એમાં એક્ઝામ્પલ બનશે નીચેના જોડકા જોડો. તો જોઈએ આપણે ડાબી બાજુ 1 2 3 4 5 આપ્યા છે નામ, જમણી બાજુ 6 નામ આપ્યા છે. આપણે અહીંયા તમને હું શીખવાડી દઉં, પરંતુ તમે જ્યારે આ જોડકા લખો ત્યારે નીચે નામ જ સાચું લખી દેવાનું. તમારે હું અહીંયા જોડું એ રીતે જોડવાના નહીં બાળકો, સામે સાચું નામ લખવાનું. ચલો 1 નંબર સરળ કોણ. મેં વાત કરી હતી કે સરળ કોણ એ 180 અંશ બતાવે એટલે ઘડિયાળનો આખો આંટો એ આંટાના અડધા. એટલે 1 નંબર સરળ કોણ તો આંટાના અડધા. આ રીતે તમારા ચોપડાની અંદર કામ કરવાનું. સરળ કોણ તો આંટાના અડધા આ રીતે લખવાનું. આપણે અહીંયા હું તમને બતાવી દઉં છું કેવી રીતે જોડી શકાય છે. આ રીતે જોડવાના. દાખલા તરીકે એક સરળ કોણ તો સામે આંટાના અડધા એ રીતે લખવાનું. ચલો કાટખૂણો એટલે 3 કલાકે એટલે ઘડિયાળના 4 ભાગ આપણે પાડીએ. 12 થી 3, 3 થી 6, 6 થી 9 અને 9 થી 12. 12 થી 3 એ કાટખૂણો રચાય એટલે ચોથો ભાગ થાય. મતલબ આંટાનો 1/4 ભાગ, કાટખૂણો આંટાનો 1/4 ભાગ, સરળ કોણમાં આંટાના અડધા. ચલો લઘુ કોણ એટલે 90 અંશથી નાનો. 90 અંશથી નાનો કોણ આવે 1/4 ભાગથી નાનો. ઘડિયાળનો 1/4 ભાગ 12 થી 3 તો એને 90 અંશ બતાવે છે. 90 થી નાનો એ લઘુ કોણ ગણાય. એટલે લઘુ કોણ આંટાના 1/4 ભાગથી નાનો. આંટાના 1/4 ભાગથી નાનો.
ગુરુ કોણ શું બતાવે? 1/4 અને 1/2 ભાગની વચ્ચે અડધો એટલે 180 અંશ, 1/4 એટલે 90 અંશ ની વચ્ચે 90 અંશ અને 180 અંશની વચ્ચે ગુરુ કોણ બતાવે. શું બતાવે? ગુરુ કોણ આટાના 1/4 ભાગની વચ્ચે. ચલો પ્રતિબિંબ કોણ એટલે આટાના અડધાથી વધારે. પ્રતિબિંબ કોણ જોઈએ આટાના અડધાથી વધારે, આટાનો અડધો 180 અંશ બરાબર, એનાથી વધારે એટલે પ્રતિબિંબ કોણ બતાવે. અહીંયા આપણે ડી આવશે. આ જોડકા પૂર્ણ રીતે જોડી દીધા. તો બાળકો તમે નીચે આ રીતે સરળ કોણ આટાના અડધા એ રીતે લખવાનું રહેશે. ચલો સ્વાધ્યાય 5.4 માં જોઈએ. એમાં એક્ઝામ્પલ નંબર 1 કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે આ શરૂઆતમાં ભણ્યા એના ઉપરથી આપણને ખબર પડી જાય. કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે? તો કાટખૂણાનું માપ 90 અંશ, કાટખૂણાનું માપ 90 અંશ અને સરળ કોણનું માપ 180 અંશ છે. બે સરળ કોણ તો 360 અંશ. અહીંયા એક જ સરળ કોણ તો 180 અંશ છે. ચલો એક્ઝામ્પલ નંબર 2 ખરા છે કે ખોટા તે કહો. હવે વિધાનો નીચે જોઈએ કયું ખરું છે કયું ખોટું છે એ આપણે જોવાનું છે. નંબર એ લઘુકોણનું માપ 90 અંશ કરતાં નાનું છે. લઘુકોણની વ્યાખ્યા એમ જ કહે છે કે 90 કરતાં નાના માપનો ખૂણો લઘુકોણ કહેવાય. તો અહીંયા લખેલું છે લઘુકોણનું માપ 90 અંશ કરતાં નાનું છે, ખરું. ગુરુકોણનું માપ 90 અંશ કરતાં નાનું છે, ખોટું. કારણ કે ગુરુકોણનું માપ 90 અંશ કરતાં મોટું હોય. અહીંયા નાનું લખેલું છે એટલે ખોટું. સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે. તો સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે તો આપણે અહીંયા ખોટું આવશે. કારણ કે સરળ કોણનું માપ 180 અંશ હોય. અહીંયા લખેલું છે સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે એટલે ખોટું. એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ છે, ખરું. આખું પરિભ્રમણ 360 અંશનું બને. જો માપનો a બરાબર 50 અને માપનો b બરાબર 35 અંશ હોય તો માપનો a માપના b કરતાં મોટો છે. a નું 50 b નું 35 એટલે 50 તો 35 કરતાં મોટા કહેવાય તો ખરું. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. બાકીના જે દાખલા છે લઘુકોણ ગુરુકોણ વિશેના છે અને તમને તરત જ ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ 9 ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો. કેટલા અંશનો ખૂણો બનાવે છે એ આપણે શોધવાનું છે. તો ઘડિયાળનું આખું પરિભ્રમણ 360 અંશનું હોય એટલે એક પરિભ્રમણ કેટલા? 360 અંશનું પરિભ્રમણ હોય તો એક એટલે 12 થી 1, 1 થી 2 એ પ્રમાણે 12 ભાગ છે. અહીંયા 1 થી 12 એટલે 12 ભાગ થયા. આખું ચક્કર 360 અંશ. તો એક ભાગ 12 ભાગ બરાબર 360 અંશ. 12 ભાગ બરાબર 360 અંશ. તો એક ભાગ બરાબર કેટલા? તો એક ભાગ બરાબર 360 ભાગ્યા 12 કરીએ. 12 કરી 30 અંશ. કેટલા મળે બાળકો? 30 અંશ. તો હવે જોઈએ બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો. 9 થી 12 અહીંયા કેટલા છે? 9 થી 12 એટલે 3 ભાગ થાય. 9 થી 10, 10 થી 11, 11 થી 12. 9 થી 12 અહીંયા 1 2 3 6 7 8 10 અને 11. તો અહીંયા 9 થી 12 છે. 9 થી 12 બરાબર 3 ભાગ. તો 3 ભાગ બરાબર કેટલા? 1 ભાગે 30 અંશ. તો 3 ભાગ બરાબર 3 ગુણ્યા 3 ભાગ કયું બરાબર 3 ભાગ. તો 1 ભાગે 30 અંશ. તો 3 ગુણ્યા 30 3 તરી 9 90 અંશ. તો અહીંયા આપણને આ ખૂણો 90 અંશનો બતાવે છે. હવે 12 થી 1, 12 થી 1 એટલે એક જ ભાગ. અહીંયા 3 6 9 અને 12, 2 3 4 5 6 7 8 10 11. અહીંયા એક જ ભાગ બતાવે છે 12 થી 1 એટલે એક ભાગ એટલે 30 અંશ. 12 થી 1
શું બતાવ્યું છે આપણને ઘડિયાળમાં 12 થી 1 બરાબર 1 ભાગ, તો 1 ભાગ એટલે 30 અંશ, કેટલા અંશનો 30 અંશ બતાવશે, 1 ગુણ્યા 30 અંશ બરાબર 30 અંશ। હવે અહીંયા આપણને 12 થી 6 એટલે 6 ભાગ થશે, જોઈ લઈએ 12 થી 6 એટલે 12 થી 6 એટલે 12 થી 1 2 3 4 5 6 ભાગ, 6 ભાગ, 1 ભાગ એટલે 30 અંશ, 1 ભાગ 30 અંશ, એવું આપણે શરૂઆતમાં ગણતરી કરી તો 6 ભાગે કેટલા અંશ, 6 ભાગ કેટલા, તો આપણે જોઈએ 6 ગુણ્યા 30, 6 તરી 18, 180 અંશ બતાવશે, કેટલા બતાવશે બાળકો, 180 અંશ। આ પ્રમાણેના એકદમ સરળ દાખલા સ્વાધ્યાય 5.4 માં છે, એટલે બાળકો તમારે ઘરેથી ગણવાના રહેશે।